હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ડિસ્ક પાર્ટીશન ઉપર એક વિડીયો લઈને આવ્યો છું. ડિસ્ક પાર્ટીશન એટલે એક સ્ટોરેજ ડ્રાઈવમાંથી બીજી સ્ટોરેજ ડ્રાઈવ બનાવી તેને ડિસ્ક પાર્ટીશન કહેવામાં આવે છે. ડિસ્ક પાર્ટીશન કરવા માટે સૌથી પહેલાં આપણે ફાઇલ મેનેજરમાં જોઈશું. ફાઇલ મેનેજર ધીસ પીસીની અંદર આપણે જોઈશું કે આપણી પાસે એક ડ્રાઈવ છે કે બહુ બધી. મારી પાસે અત્યારે 4 ડ્રાઈવ છે. એટલે ડ્રાઈવ તો 2 જ છે પણ પાર્ટીશન 4 છે મારી પાસે, બરાબર. પણ મારી પાસે 2 અનલોકેટેડ સ્પેસ બી છે, બરાબર છે. હવે હું તમને બતાવું. જુઓ, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ બટન ઉપર જઈશું, રાઈટ ક્લિક કરીશું, ડિસ્ક મેનેજરમાં જઈશું. ડિસ્ક મેનેજરમાં ગયા. હવે અહીંયા જુઓ, ડિસ્ક 0 અને ડિસ્ક 1 જોવા મળે છે. ડિસ્ક 0 અને ડિસ્ક 1 મધરબોર્ડ ઉપરના 2 પોર્ટ છે. ડિસ્ક 0માં કોઈ એસએસડી કે કોઈ એચડીડી લાગેલી હશે, કે ડિસ્ક 1માં બી કોઈ એસએસડી કે કોઈ એચડીડી લાગેલી હશે, બરાબર છે. જેમ કે અહીંયા ડિસ્ક 0ની અંદર અનલોકેટેડ સ્પેસ છે, ડિસ્ક 1ની બી અંદર અનલોકેટેડ સ્પેસ છે. અનલોકેટેડ સ્પેસને હવે આપણે ન્યૂ સિમ્પલ વોલ્યુમ તરીકે એક્સ્ટ્રેક્ટ કરીશું. પછી નેક્સ્ટ, પછી જેટલું વોલ્યુમ સિમ્પલ વોલ્યુમમાં કન્વર્ટ કરવું હોય એટલું વોલ્યુમ અહીંયા લખી દેવાનું એમબીની અંદર. પછી નેક્સ્ટ, પછી અહીંયા એલ્ફાબેટ સિલેક્ટ કરી લેવાનો. ડ્રાઈવને જે એલ્ફાબેટ આપવો હોય એલ્ફાબેટ સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ, પછી કોઈ ડ્રાઈવને નેમ આપવું હોય તમે નેમ આપી શકો છો. ના આપવું હોય તો આવી રીતના કાઢી નાખીને પછી નેક્સ્ટ આપી દેવાનું. પછી ફિનિશ. તો આવી રીતના તમારી નવી એક ડ્રાઈવ બનશે એન નામની. જુઓ, પછી આ લોકેટેડ સ્પેસ બની ગઈ. હવે આ તમને ફાઇલ મેનેજરની અંદર જોવા મળશે. દેખાય છે લોશિયલ ડિસ્ક એન. આવી રીતના તમે અનલોકેટેડ સ્પેસમાંથી લોકેટેડ સ્પેસ બનાવી શકો છો. પછી લોકેટેડ સ્પેસમાંથી તમે શ્રિંક વોલ્યુમ કરીને પાછી અનલોકેટેડ સ્પેસ બી બનાવી શકો છો. જો છે, હવે મારી લોકેટેડ સ્પેસ 10 જીબીની જ રહી અને અનલોકેટેડ સ્પેસ પાછી 229.37 જીબી થઈ ગઈ, બરાબર. હવે આ અનલોકેટેડ સ્પેસને મારે પાછી લોકેટેડ સ્પેસની અંદર એડ કરી દેવી હોય તેને એક્સ્ટ્રેક્ટ વોલ્યુમ કહેવાય. એક્સ્ટ્રેક્ટ વોલ્યુમમાં જઈને પહેલાં જવાનું એન ડ્રાઈવ ઉપર, પછી રાઈટ ક્લિક, પછી એક્સ્ટ્રેક્ટ વોલ્યુમ, પછી નેક્સ્ટ, પછી એ ડ્રાઈવને સિલેક્ટ કરી લેવાની. એ ડ્રાઈવને સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ, પછી ફિનિશ. થઈ ગયું. પાછું મર્જ. હવે આને ડિલીટ કરવું છે. આ વોલ્યુમ મારે લોકેટેડ સ્પેસ તરીકે રાખવું નથી, અનલોકેટેડ સ્પેસ પાછું બનાવી દેવું છે. તેમાં હું કરીશ ડિલીટ વોલ્યુમ. પણ આની અંદરનો કોઈ એવો ડેટા છે જે મારે ડેટા નથી જોતો, ડ્રાઈવ તો જોઈએ છે, તો હું કરીશ ફોર્મેટ ડ્રાઈવ, બરાબર. ફોર્મેટ કરવાથી અંદરનો ડેટા ઇરેઝ થશે. ડિલીટ કરવાથી આખી ડ્રાઈવ ડિલીટ થઈ જશે, અનલોકેટેડ સ્પેસ બની જશે. આવી રીતના આપણે ડિસ્ક પાર્ટીશન કરી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર અ ટેકનિકલ વિડીયોઝ.